હેલો વિદ્યાર્થી મિત્રો, હું રવિ કાનાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે ધોરણ 7 એનો વિષય ઇંગ્લિશ બીજા સેમેસ્ટરની અંદર યુનિટ પૂરા થાય ત્યાર પછી પ્રોઝ આપેલા છે. એમાંનો એક પ્રોઝ જેનું નામ છે ધ ગંગા, જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આ ગંગા વિશે માહિતી મેળવીએ. પ્રોઝ નંબર 1, ધ ગંગા. વિદ્યાર્થી મિત્રો, ધ ગંગા એક એવો વર્ડ છે કે લગભગ આપણા ભારતની અંદર કોઈ પણ એવા વ્યક્તિઓ નહીં હોય કે જે આ વર્ડથી પરિચિત ના હોય. છતાં પણ આધ્યાત્મિક નોલેજ વધે એના કારણે અહીંયા એક આ યુનિટ આપણને આપેલું છે જે આપણે સમજવાનું છે. ગંગા નદી જે છે એ આપણા ભારત દેશની સૌથી પવિત્રમાં પવિત્ર નદીઓ પૈકીની એક નદી ગણાય છે, જેનું સ્થાન પવિત્રતાની દ્રષ્ટિએ સૌથી સર્વોચ્ચ છે, એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ગંગા નદીનું અસ્તિત્વ કઈ રીતે અમલમાં આવ્યું, મતલબમાં ગંગા નદી પૃથ્વી ઉપર એનું અસ્તિત્વ કઈ રીતે સ્થપાયું, એના વિશેની આ સ્ટોરી છે જે આપણે જોવાની છે. તો ચાલો આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. રિવર્સ નદીઓ જે છે એ લાઇફલાઇન છે, જીવાદોરી છે ફોર ધ મેનકાઇન્ડ. મેનકાઇન્ડ એટલે કે માનવ જાતિ. માનવ જાતિ માટે નદીઓ જીવાદોરી સમાન છે, કારણ કે આપણા ભારત દેશની અંદર મીઠા પાણીનો સોર્સ જે કોઈ પણ છે એનો મૂળ સોર્સ કોણ છે તો કે ભાઈ નદીઓ. નદીઓના કારણે જ આપણા કૂવાઓ અને દારની અંદર પાણી રહે છે. There are many great rivers in our country, India. જો વાત કરવા જઈએ તો આપણી કન્ટ્રી, આપણો દેશ છે ભારત, એ ભારતની અંદર ઘણી બધી વિશાળ અને મહાન નદીઓ છે. The Ganga is the most important and the greatest river among them. પરંતુ ધ ગંગા છે, મતલબમાં ગંગા નદી છે એ બધાની વચ્ચે સૌથી મહત્વની અને સૌથી મહાન નદી છે. The Ganga is 2480 kilometers long. ગંગા નદીની લંબાઈ કેટલી છે તો કે ભાઈ 2480 કિલોમીટર જેટલી એની લંબાઈ છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન હિમાલય માઉન્ટેન્સ. એનું ઉદ્ભવ સ્થાન આ ગંગા નદી છે એ કઈ જગ્યાએથી ઉત્પન્ન થાય છે તો એ હિમાલય પર્વતમાંથી ઉત્પન્ન થાય છે. ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ. કે ભાઈ હિમાલયમાંથી નદી પસાર થાય છે, હિમાલયમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે, ત્યાર પછી ધીમે ધીમે આગળ વધી અને પર્વતો અને જે મોટા મોટા ઝરણાઓ છે, ઝરણાઓ થ્રુ એ વહી અને છેલ્લે બંગાળની જે ખાડી છે, બંગાળની ખાડીની અંદર વહી જાય છે અને મળી જાય છે. તો ગંગા ઇઝ અ હોલી રિવર. એઝ વી નો, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ગંગા એક કેવી નદી છે? હોલી. હોલી એટલે કે પવિત્ર નદી છે. There are many stories of how the Ganga river came down to the earth. કે ભાઈ ઘણી બધી વાર્તાઓ છે કે જે દર્શાવે છે કે ભાઈ ગંગા નદી છે એ પૃથ્વી ઉપર કઈ રીતે આવી. એ સ્ટોરી દર્શાવતી ઘણી બધી વાર્તાઓ અવેલેબલ છે. Would you like to know one of them? એમાંથી એક સાંભળવી તમને ગમશે? આપણે વાત સાંભળવાની છે, ગમે કે ના ગમે, એટલે ખાલી ખોટું એવું મનમાં રાખવાનું નથી. લોંગ અગો ધેર વોઝ અ કિંગ. લોંગ અગો, ઘણા સમય પહેલા એક રાજા હતો. હિઝ નેમ વોઝ સગર. એનું નામ હતું સગર. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. એને એક સુંદર મજાનો હોર્સ હતો, ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. એની એવી ઈચ્છા હતી કે ભાઈ આ સુંદર મજાનો ઘોડો છે એ ઘોડો એને દેવતાઓને એઝ અ પ્રેઝન્ટ એટલે કે ભેટ સ્વરૂપે એને આપવો હતો. પરંતુ વન ડે અ થીફ ટુક અવે ધ હોર્સ. એક દિવસ જે સુંદર મજાનો હોર્સ જે દેવતાઓને ભેટમાં આપવા માટે રાજા સગરે રાખેલો હતો એ ઘોડાને ચોરી જાય છે. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા છે એ ખૂબ જ દુઃખી થઈ ગયા. He sent all his sons to search for it.
એણે એના જેટલા પણ પુત્રો હતા એણે એના બધા જ પુત્રોને આ ઘોડાની શોધ માટે મોકલી દીધા. બટ he asked one of his son named ભાગીરથ to stay with him. પણ જેટલા પુત્રો હતા એ પૈકી એક પુત્ર જેનું નામ હતું ભાગીરથ એણે એને તેમની સાથે રહેવા માટે કહ્યું અને બાકીના જે પુત્રો છે એમને આદેશ આપી અને આ ઘોડાને સર્ચ કરવા માટે મોકલ્યા. સગર્સ સન સર્ચ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. સગરના જે પુત્રો છે પોતાની અથાક મહેનતથી એને ધરતી પર તમામ જગ્યાએ એ ઘોડાને શોધી વળ્યા. બટ ધે કુડન્ટ ફાઇન્ડ ઇટ એનીવેર. પણ તેઓને એ ઘોડો ક્યાંય પણ મળ્યો નહીં. સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ. પૃથ્વી ઉપર તો હવે શોધી કાઢ્યું, પરંતુ હવે એ લોકોએ ડિસાઇડ કર્યું, નક્કી કર્યું, નિર્ણય લીધો કે ભાઈ હવે પૃથ્વીની અંદર શોધી કાઢીએ આપણે. They dug a deep, deep hole. એણે ઊંડો અને બહુ જ ઊંડો એવો એક ખાડો ગાળ્યો. At last they came to the great sea. અને છેલ્લે એ એક વિશાળ સમુદ્ર, મહાન સમુદ્ર છે, સમુદ્રની અંદર પહોંચ્યા કે જે પાણીની સપાટી જમીનની સપાટી છે, જમીનની સપાટીની નીચે હતું. There they saw a very old man. જ્યારે એ જમીનની અંદરની સપાટીએ પહોંચે છે ત્યારે એમણે જોયું કે એક વૃદ્ધ માણસ ત્યાં બેસેલો હતો. સગર્સ સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. સગરના જે પુત્રો છે એણે એ સાધુની જે સાધના કરી રહ્યા હતા એની સાધનામાં ભંગ કર્યો, એમને ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી. તેથી એ સાધુ જે હતા એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. He became so angry that he burnt Sagar's all sons to ashes. એટલા ગુસ્સે થઈ ગયા કે એણે સગરના બધા જ પુત્રોને એક રાખની અંદર ફેરવી દીધા, એટલે કે એને બાળીને ભસ્મ બનાવી દીધા. Now only the water of the Ganga could give them a new life. Now હવે ગંગાનું જે પાણી છે માત્ર એ જ તેમને give them a new life, એક નવું જીવન આપી શકે. But at that time the Ganga was not in the earth. પણ તે સમયે ગંગા જે છે એ પૃથ્વી પર નહોતા. She was in the heaven. તે તો સ્વર્ગની અંદર હતા. તો હવે પ્રશ્ન એવો ઊભો થયો કે આ ભાઈઓ છે, મતલબમાં ભગીરથના અથવા તો સગર્સના જે પુત્રો છે એને જીવંત કઈ રીતે કરવા? ભાગીરથ વોઝ અલોન એટ હોમ. ભાગીરથ છે એ ઘરે એકલો હતો. He prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. એણે ગંગા માતાને પ્રાર્થના કરી કે તેઓ પૃથ્વી પર આવે and bring his brothers to life again, અને એના ભાઈઓનું જીવન એને ફરી પાછું સોંપે, એટલે કે એને ફરી પાછા સજીવન કરે. તો ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. ગંગા જે છે એ પૃથ્વી પર આવવા માટે રાજી જ હતા, એને કોઈ અફસોસ નહોતો, દુઃખ નહોતું સ્વર્ગ છોડીને આવવા માટેનું. બટ she was afraid that her fall from heaven to earth would break the earth. પણ ગંગા માતાને એક ડર હતો, તે ડરેલા હતા, અફ્રેડ હતા that her fall, કે એનો જે ધોધ છે એ from heaven to the earth, સ્વર્ગથી લઈ અને પૃથ્વી સુધી જેનો ધોધ પ્રસંડ થશે એ ધોધના કારણે શું થશે તો કે ભાઈ એ ધોધ બ્રેક ધ અર્થ, પૃથ્વીને તોડી નાખશે, ભૂકો બોલાવી દેશે પૃથ્વીનો. ગંગાદેવીને પૃથ્વી પર આવવા માટેનો કોઈ એક્સક્યુઝિસ નહોતા, એ ઉલટાના ખુશ હતા, પરંતુ એમનો જે ધોધ પડવાનો હતો પૃથ્વી ઉપર સ્વર્ગમાંથી, એ ધોધ કદાચ એને ડર હતો કે ભાઈ એ પૃથ્વીને તોડી નાખશે, ભૂકો કરી નાખશે. ભાગીરથ requested to Lord Shiva to hold the Ganga. ભાગીરથે ભગવાન શિવને પ્રાર્થના કરી, વિનંતી કરી કે એ ગંગાને હેલ્ડ એટલે કે પકડે. લોર્ડ શિવા અગ્રીડ. ભગવાન શિવ જે છે એ સહમત થયા. He asked the Ganga to flow down to the earth through his long hair. ભગવાન શિવે ગંગાને કીધું કે એના જે લાંબા લાંબા વાળ છે એ લાંબા લાંબા વાળ દ્વારા ફ્લો ડાઉન ટુ ધ અર્થ, પૃથ્વી ઉપર વહે. ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. આવી રીતે
જે ગંગા નદી છે એ શાંતિથી પૃથ્વી ઉપર આવ્યા. તો ગંગા flowed over the ash of Sagar's son and they all came to life again. ગંગા માતા છે એ જેના ભાઈઓની રાખ હતી એ રાખ ઉપરથી એ ચાલ્યા, મતલબ એનો પાણીનો પ્રવાહ ચાલ્યો અને એના બધા જ પુત્રો હતા સગર્સના, બધા જ સન્સ, એના બધા પુત્રો ફરી પાછા સજીવન થઈ ગયા. ભાગીરથ prayed to the Ganga to flow on the earth. ભાગીરથ રાજા છે એણે ગંગા નદીને પ્રાર્થના કરી તે પૃથ્વી ઉપર આવવા માટેની. સો શી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી. તેથી ગંગા નદીને એક ભાગીરથીના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક સ્ટોરી કે જે દર્શાવે છે કે ભાઈ ગંગા માતા છે એ સ્વર્ગમાંથી પૃથ્વી પર કઈ રીતે અવતરિત થયા, કે જે અત્યારે આપણું બહુ સરસ મજાના કામો કરે છે, આપણા દુઃખ દૂર કરે છે, આપણા પાપ દૂર કરે છે, મોક્ષ આપવા માટેનું કાર્ય કરે છે, જે અનંતકાળથી ચાલ્યું આવે છે અને કદાચ હજુ અનંતકાળ સુધી પણ આપણે એનો લાભ લઈશું. પણ મુખ્ય વાત એ છે કે પૃથ્વી પર કઈ રીતે આવ્યા, એનું રીઝન શું હતું અને કઈ પ્રોસેસથી આવ્યા છે, એ તમામ પ્રકારની માહિતી આપણે અહીંયા ઉપર જોઈ. તો આ સાથે આપણે આ આપણા યુનિટનો અંત કરીએ છીએ. થેન્ક યુ.